છે કે રામ અને કૃષ્ણ 6ઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને ગાયો ચરાવવા ગયા છે. માં જસોદાએ તો મુહૂર્ત કાઢ્યું છે. હા, આપણે આપણા બાળકોને ભણાવવા મૂકીએ છીએ ત્યારે પહેલી વાર મુહૂર્ત કાઢીએ છીએ ને. હા, ના કાઢતા હોય તો કરવું. બીજું એક છે સરસ્વતી પૂજાનો એક દિવસ આવે છે, લગભગ ફેબ્રુઆરીમાં આવતો હશે એવું મને યાદ છે, સરસ્વતી પૂજા. તો એ સરસ્વતી પૂજાના દિવસે વસંત પંચમી, હા, એ વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજા થતી હોય છે. ઠેર ઠેર જ્યાં ઉત્તર પ્રદેશના લોકો છે ત્યાં તો થાય જ છે, પણ આપણે પણ હવે કરતા થયા છે ધીરે ધીરે. તો એક વાત યાદ રાખવી, આપણા ઘરે જે નાનું બાળક હોય, ભણતું હોય, ભલે એ 12મામાં ભણે કે કોલેજમાં કે પહેલા ધોરણમાં, તો એને સવારે આપણે સ્નાન કરીને માં સરસ્વતીનો ફોટો કાં આપણા ઈષ્ટનો ફોટો કે મૂર્તિ હોય આપણા મંદિરમાં, ત્યાં નાનકડી આપણી વાટકીમાં, શુદ્ધ વાટકીમાં થોડુંક મધ લેવું. મધમાં આપણી કાં તો સોનાની કોઈ વસ્તુ હોય તો ઠીક છે, તમારી પાસે સોનાની સળી હોય, ચાંદીની સળી હોય તો બહુ સારું, ન હોય તો આપણું કોઈ ઘરેણું લેવું અને એ ઘરેણાને માં સરસ્વતીને આ મધ ધરવીને એને પગે લાગીને એવી પ્રાર્થના, એટલો ભાવ કરવો કે અમારા જે બાળકો છે એને આ પ્રસાદ આપીએ છીએ અને આ પ્રસાદ દ્વારા માં તું એમના જીવનમાં કાયમ રહેજે, એમની જીભ ઉપર એમની વિદ્યા સદવિદ્યા તરીકે રહેજે. અને આમ માને પ્રાર્થના કરીને સારા મુહૂર્તમાં એ મધ લઈને સોનાની સળી પર એમની જીભ ઉપર ઓમ લખવો. ઓમ લખ્યા પછી એમ લખવો. એમ લખીને પછી એ બાળકને કહેવાનું કે અંદર ચાટી જાય, પ્રસાદ ગ્રહણ કરે. આ તમે કરી જોજો. જો તમે કન્ટિન્યુ 2 કે 3 વાર કરશો ને, તમારું બાળક વિદ્યામાં એટલું હોશિયાર થશે. બીજું, તમારા બાળકને કદાચ ભણવામાં યાદ ન રહેતું હોય, ભોળાનાથને જાઓ ત્યારે ઘરેથી દૂધની લોટી લઈ જવાની અને પાણીની લોટી 2 લઈ જવાનું. પહેલાં દૂધની લોટીમાં ખડી સાકર આવે છે, ધાગાવાળી મિશ્રી, એ ઓગાળી દેવાની દૂધમાં, લઈ જવાનું ભોળાનાથ સુધી. પ્રાણ પ્રતિષ્ઠિત મંદિર હોય ત્યાં જવાનું, જઈને પહેલાં પાણી, પછી દૂધ ચડાવવાનું, ખાંડ મિશ્રિત જે આપણે સાકર મિશ્રિત એ ચડાવવાનું, ફરીથી ભોળાનાથને ચોખ્ખા કરી દેવાના પાણી ચડાવીને, અને પછી ત્યાં બેસીને ઓમ નમઃ શિવાયની કે તમારા આરાધ્યની માળા કરવાની અને ભોળાનાથને પ્રાર્થના કરવાની કે મારું બાળક જે વિદ્યામાં સ્મૃતિમાં ઓછું છે, નબળું છે, એને તું ભગવાન સદવિદ્યા આપજે, એને સ્મૃતિ આપજે. આ એવા અસરકારક રામબાણ ઈલાજ છે, 1 રૂપિયાનો ખર્ચો નહીં. ઘરે બેઠા તમારી જાતે તમારા બાળકોને તમે ઈલાજ કરી શકો. કોઈ દવા ખવડાવ્યા વગર આનું રિઝલ્ટ આવશે, પણ એકવાર નહીં, રેગ્યુલર તમારે પૂજા કરવી પડે. હા, તો ભોળાનાથ આ દયા કરે છે. આવો, કૃષ્ણ કનૈયા લાલ કી જય, અપને અપને માત પિતા કી જય. અહીંયા બન્યું છે એવું કે કારતક અષ્ટમીના દિવસે, ગોપાષ્ટમીના દિવસે અહીંયા રામ અને કૃષ્ણ ગાયો ચરાવવા ગયા છે અને ત્યાં ધેનુકાસુર આવ્યો છે. ધેનુકાસુરને અહીંયા વધ કરવામાં આવ્યો છે ભગવાન દ્વારા. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. અપને અપને માત પિતા સાથે ભગવાને કાળીએ દમન કર્યું છે, કાળિયા નાગને માર્યો છે. કહેવાય છે કે કાળિયા નાગની જે સ્ત્રીઓ હતી ને, નાગણો, એ લોકોએ એવું કીધું છે કે પ્રભુ તમે તો ધન્ય કર્યા અમને. કેવી રીતે કે જ્યારે ભગવાને બલિના માથે ચરણ મૂક્યા હતા ને, ત્યારે 1 ચરણ મૂક્યો હતો, અને આ તો અમારા માટે તમારા બંને ચરણ. હા, કાળિયા નાગના ફણ ઉપર 100 ફણ હતી, એની ઉપર એમના બંને ચરણ મૂકવામાં આવ્યા હતા. અને આ રીતે ભગવાને એમને કીધું છે કે તમારો એક રમણક પ્રદેશ નામનો પ્રદેશ છે અને ત્યાં તમે જાઓ, અહીંયા તમારે રહેવાનું નથી. સાથે સાથે અહીંયા ગુણીજનોએ એવું કીધું છે કે બાલી, બલિ અને કાલી, એટલે કાલીઓ નાગ, વાલી અને બલિ રાજા, આ 3 વ્યક્તિ એવા થયા ભગવાનના ભગતમાં કે જેમણે ભગવાન સાથે સંવાદ, વાદ વિવાદ કર્યા છે. આ રીતે અહીંયા ગુણીજનો દ્વારા જણાવવામાં આવ્યું છે. આગળ જતા બન્યું છે એવું કે એક દિવસ ભગવાને જોયું છે કે નંદ બાવા કોઈ પૂજનની તૈયારી કરી રહ્યા છે. આખા વૃંદાવનમાં પૂજન ચાલુ થઈ રહ્યું છે. કઈ સામગ્રી લોકો લઈને જઈ રહ્યા છે કે કોઈ તૈયાર થઈને ફરી રહ્યા છે. અને આ ઉત્સાહનો આનંદનો આ પર્વ, જો ઉત્સાહનો આનંદનો આ સમય જોઈને આ ભગવાન કૃષ્ણએ પૂછ્યું છે, લાલાએ પૂછ્યું છે બાબાને, બાબા આજ ક્યાં હે? અને આમ જ્યાં પૂછવામાં આવ્યું છે ત્યારે બાબાએ કીધું છે, નંદ બાબાએ કીધું છે શું કે આજે તો આપણે ઇન્દ્રનો યજ્ઞ કરવા જઈ રહ્યા છે, ઇન્દ્રની પૂજા કરવા જઈ રહ્યા છે. ભગવાને કીધું છે કે ઇન્દ્રની પૂજા કેમ?
ત્યારે એમણે કીધું છે બાબાએ કે આપણે જે ગાયોનો ધંધો પશુપાલનનો કરી રહ્યા છીએ ને એમાં આપણી ગાયોને જે ચારો જોઈએ ને એ વરસાદ પડે ને તો સારું ધાન ધન્ય અને ઘાસ ઉગે અને એનાથી આપણું જીવન પોષણ પામે છે. અને એટલા માટે આપણે ઇન્દ્રની પૂજા કરી રહ્યા છીએ. આપણે વર્ષોથી ઇન્દ્રની પૂજા કરતા આવ્યા છે. આપણા વડીલો અને બધા જ એની પૂજા કરતા હતા, એટલે આપણે પણ એમની પૂજા કરી રહ્યા છીએ. અને આમ જ્યાં પૂજનની વાત કરવામાં આવી છે ત્યાં ભગવાને કીધું છે કે તમે ખોટું કરી રહ્યા છો. હા, તમે ખોટું કરી રહ્યા છો. કેવી રીતે? નંદ બાબાએ પૂછ્યું છે અને ત્યારે નંદ બાબાને સમજાવવામાં આવ્યા છે. એવી રીતે સમજાવવામાં આવ્યા છે કે જો તમે ઇન્દ્રની પૂજા કરી રહ્યા છો ને તો આ કુદરત જે પ્રકૃતિ છે ને આ જે ગિરિરાજ ઊભો છે ને એમાં જ આપણાને ઘાસ ને બધું ધન ધાન્ય ને ઔષધિ મળે છે. એના દ્વારા આપણાને ઔષધિ અને ધન ધાન્ય મળે છે, તો આપણે તો એની પૂજા કરવી જોઈએ ને. હા, એમ સમજાવીને ભગવાને વિચાર કર્યો છે કે જો મારી વાત માને તો સારું. પણ નંદ બાબા અને ગોવાળોએ તરત જ આમની વાત, ભગવાનની વાતને સ્વીકાર્ય કરી છે. અને આમ સમજીને જ્યારે પૂજન પાજન કરવાનો વિચાર કર્યું છે ત્યારે બધા જ જે ગોવાળો હતા તે બધા જ પૂજન માટે તૈયાર થયા છે. ગોપીઓએ નવા નવા વસ્ત્રો ધારણ કર્યા છે, કંચુકી ધારણ કરી છે, ચુંદડી ધારણ કરી છે અને બધી ગોપીઓ ભેગી મળીને 84 કોષની આ જે પ્રદક્ષિણા છે ને એ ગિરિરાજની પ્રદક્ષિણા કરી છે. સાથે સાથે ગિરિરાજનું પૂજનનું આયોજન થયું છે. અહીંયા ગોપ બાળો અને નંદ બાબા ઉપનંદજી દ્વારા પૂજન સમાપ્ત કરવામાં આવ્યું છે. અને એ પૂજન કર્યા પછી અહીંયા બાલકૃષ્ણ એટલે લાલાએ કીધું છે કે જો તમે આ જે ભોગ ધરાવ્યા છે ને 56 ભોગ, એ કેવી રીતે માનવું કે તમારી પૂજા ભગવાને સ્વીકાર કરી. એક એનું હું તમને અહીંયા સાબિતી આપું કે તમારી પૂજા સ્વીકાર ભગવાને કરી છે. ભગવાન પોતાના જ એક રૂપે ગિરિરાજ પર ઉપર આવીને ઊભા રહ્યા છે અને ઉપર ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને જ્યાં ઊભા છે ત્યાં નીચેથી ભગવાન લાલાએ, કૃષ્ણએ ગોપ બાળોને, નંદ બાવાને બધાને બતાવ્યું છે આંગળી કરીને કે જુઓ તમારી આ જે પૂજા છે ને એ 56 ભોગનો અને પૂજાનો આ ગિરિરાજે સ્વીકાર કર્યો છે. અને આમ ભગવાને પોતાના જ સ્વરૂપને પૂજન કરીને પોતે જ એના દર્શન કર્યા છે. અને આ લીલા ભગવાન કરી રહ્યા છે. આપણે પણ ગિરિરાજના પૂજન કરીએ, એને 56 ભોગ ધરાવીએ. ભોગ ધરવીને આપણે આનંદમાં રહીએ અને સાથે પધારેલા આપણા